મિત્રો, આજે આપણે એકમ 7 રાશિઓની તુલના તેમાં ઉદાહરણ 8 થી 13 તથા પ્રયત્ન કરો પેજ નંબર 115 થી 118નું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં પહેલો જ એક પ્રશ્ન છે કે રીનાની મામીએ ની પણ શું મમ્મીએ એને ઇડલી બનાવવા માટે કહ્યું અને કહ્યું કે તેના મોટા તે માટે 2 ભાગ ચોખા અને 1 ભાગ દાળ લેવી. તે મિશ્રણના કેટલા ટકા ચોખા અને અડદની દાળ હશે? તો આપણે જોઈએ તો ચોખા અને અડદની દાળનો ગુણોત્તર 2:1 છે અહીંયા. બરાબર. તો કુલ ભાગ કેટલા છે? તો 2 + 1 = 3 એ કુલ ભાગ છે. તો ઇડલીમાં ચોખાના ભાગની ટકાવારી જોઈએ આપણે. બરાબર. તો ઉપર આવશે 2 કારણ કે ચોખાના 2 ભાગ છે. નીચે કુલ ભાગ એટલે કે 3 આવશે. અને ટકા શોધવા માટે આપણે શું કરીશું? ગુણ્યા 100. બરાબર. તો 100 × 2 કેટલા થશે? 200/3. તમે 200નો 3 વડે ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 66.66%. બરાબર. એ જ રીતે આપણે ઇડલીમાં અડદની દાળનો ભાગની ટકાવારી શોધીશું. તો એમાં અડદની દાળનો ભાગ કેટલો છે? 1 અને કુલ ભાગ છે 3 અને ટકા શોધવા માટે આપણે ગુણ્યા 100 કરીશું. બરાબર. એટલે 100/3 આવશે. 100નો 3 વડે ભાગાકાર કરશો તમે તો તમને જવાબ મળશે 33.33%. બરાબર. આગળ જોઈએ. રવિ અને રાજુ અને રોયને ₹250 એવી રીતે વેચવામાં આવ્યા કે રવિને 2 ભાગ, રાજુને 3 ભાગ અને રોયને 5 ભાગ મળ્યા. તો આ વેચણીમાં દરેકને કેટલા રૂપિયા મળે અને તેની ટકાવારી કેટલી હશે? તો રવિ, રાજુ અને રોય આ ત્રણેયનો ગુણોત્તર છે 2:3:5. બરાબર. એટલે કુલ ભાગ કેટલા છે? તો કુલ ભાગ આપણે ત્રણેયનો સરવાળો થશે 2 + 3 + 5 અને એ 10 છે. બરાબર. હવે રવિના ભાગને મળતા રૂપિયા કેટલા? તો આપણે જોઈએ કે રવિનો 2 ભાગ હતો. કેટલામાંથી? 10માંથી. બરાબર. અને કુલ કેટલા રૂપિયા વેચવાના છે? આપણે 250. એ આપણે ગુણાકારમાં લઈશું. બરાબર. હવે 0 0 દૂર કરીએ આપણે તો 25 દુ 50 રૂપિયા થાય. એટલે કે એનો અર્થ એવો થાય કે રવિને 50 રૂપિયા મળે છે. હવે 50 રૂપિયાની ટકાવારી કેટલી? તો 50. પણ કેટલામાંથી? તો 250માંથી. અને ટકા શોધવા આપણે ગુણ્યા 100 કરીશું. બરાબર. 0 0 દૂર કરીશું. 25 4 100 થશે અને 25 25 ઉડી જશે. એટલે 5 4 20% થશે. આમાં આપણે કહી શકીએ કે રવિને 4% મળે 20% મળે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો રાજુનો વારો. રાજુને કેટલો ભાગ મળે છે? તો આ રાજુને આપણે જોઈએ તો એને 3 અને છેદમાં કેટલા ભાગ છે? કુલ 10 અને કેટલા રૂપિયા વેચવાના છે? તો ગુણ્યા 250. 0 0 આપણે દૂર કરીશું. બરાબર. અને 25 તાલી 75 રૂપિયા થાય. હવે 75 રૂપિયા ટકાવારી પ્રમાણે કેટલા થાય? તો 75. પણ કેટલામાંથી? તો 250માંથી. ટકા શોધવા માટે આપણે ગુણ્યા 100 કરીશું. બરાબર. 25 4 100, 25 દાન 250 એટલે 25 25 દૂર થશે. ફરીથી 15 5 75 કરીશું અને અહીંયા 5 દુ 10 કરીશું. બરાબર. અને અહીંયા 2 2 4 કરીશું. તો જો અહીંયા 5 ઉડી જાય છે ને અહીંયા 2 દૂર થાય છે. તો જવાબ કેટલો મળે? તો આપણને અહીંયાથી 15 અને અહીંથી 2 એટલે 15 દુ 30% થશે. આગળ જોઈએ આપણે રોયનો ભાગ. બરાબર. રોયના ભાગને મળતા રૂપિયા કેટલા? તો રોયને 5 ભાગ મળે છે. કેટલામાંથી? 10માંથી. અને પૈસા શોધવા કુલ પૈસા કેટલા છે? તો 250. 0 0 ઉડી જાય. 25 5 125 રૂપિયા મળે છે. તો 125 ટકાવારી પ્રમાણે કેટલા? 125ના છેદમાં આપણે 250 લખવા પડશે. ગુણ્યા 100 થશે. બરાબર. અહીંયા આપણે જોઈએ તો 25 અહીંયા 25 4 100 થશે અને 25 દાન 250. 25 25 દૂર થશે. બરાબર. અહીંયા વાત કરીએ તો 2 દુ 4 થશે અને અહીંયા 5 દુ 10 થશે. એટલે અહીંયા પણ 2 2 દૂર થશે. 25 5 125 થશે. બરાબર. એટલે 5 5 પણ દૂર થઈ જાય અને 2 2 પણ દૂર થઈ જાય. તો 25 દુ 50% થશે. બરાબર. એટલે રોયની કેટલા ટકાવારી મળે છે? 50%. આગળ જોઈએ દાખલા નંબર 1 કે 15 મીઠાઈઓને એવી રીતે વેચવામાં આવે કે મનુ અને સોનુને અનુક્રમે 20% અને 80% મીઠાઈ મળે. તો પહેલાં મનુને મળતી મીઠાઈ જોઈએ તો કુલ 15 મીઠાઈ હતી. એમાં મનુને કેટલી મળે? 20%. એટલે 20/100
100 બરાબર 20 પંચું 100 થાય 20 20 દૂર થાય 5 તાલી 15 5 5 દૂર કરીએ તો કુલ 3 મીઠાઈ મનુને મળી છે બરાબર એવું આપણે કહી શકીએ. હવે સોનુને મળતી મીઠાઈ કેટલી? તો મીઠાઈ તો કુલ 15 જ છે એટલે 15 લઈશું, પણ સોનુનો ભાગ કેટલો છે? તે 80% એટલે 80/100 થશે બરાબર. 0 0 દૂર કરીએ આપણે, અહીં 4 દુ 8 થશે, અહીંયા 5 દુ 10 થશે બરાબર. એટલે 2 2 રિમૂવ કરીશું, દૂર કરીશું. અહીંયા 5 તાલી 15 થશે, 5 5 પણ દૂર કરીશું અને 4 તાલી કેટલા થશે? તો 12 મીઠાઈ થશે. કેટલી? 12 બરાબર. આગળ જે દાખલા નંબર 2 પ્રયત્ન કરો. પેજ નંબર 115 ઉપર છે કે ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર 2:3:4 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. તો આપણને ખબર છે કે ધારીએ આપણે કે ABC આ 3 ખૂણા છે અને એમનો ગુણોત્તર છે 2:3:4 બરાબર. અને બધા જ ભાગનો સરવાળો કેટલો આપેલો છે? 2:3:4 એટલે 9 થાય. એટલે કુલ 9 ભાગ આપેલા છે બરાબર. એમાં ખૂણા એનું માપ જોઈએ તો એનો ભાગ કેટલો છે? તો 2. કેટલામાંથી? 9માંથી. અને ખૂણા માટે તો ત્રિકોણની વાત છે એટલે ત્રિકોણના બધા ખૂણાનો સરવાળો 180 જ થાય બરાબર. એટલે આપણે 180 લખીશું અહીંયા. હવે શું થશે? 9 દુ 18 અને 0 આપણે 2 જોડે મૂકીશું એટલે 20 9 180 થશે. 9 9 ઉડી જશે ને 20 દુ 40 થશે બરાબર. અહીંયા બીનું માપ જોઈએ. હવે આપણે બીનો ભાગ કેટલો છે? તો એનો 3 ભાગ છે બરાબર. બીના એટલે 3 કેટલામાંથી? 9માંથી ગુણ્યા 180. ઉડાડવાની નીતિ આપણે એ જ રાખીશું. 20 9 180, 9 9 ઉડી જાય અને 20 તાલી 60 જવાબ થશે બરાબર. આગળ સીનું માપ જોઈએ આપણે. તો અહીંયા સીના કુલ 4 ભાગ છે. કેટલામાંથી? તો 9માંથી બરાબર. અને આપણે અહીંયા કુલ ખૂણો કેટલો છે? તો 180. ઉડાડવાની પ્રોસેસ આપણે એવી જ રાખીશું. 20 9 180, 9 9 ઉડી જાય અને 20 4 80. ઉદાહરણ 10 કે એક ટીમ શાળાની ટીમ આ વર્ષે 6 રમેલી મેચો જીતી હતી, જ્યારે ગયા વર્ષે તો 4 રમતો જીતી હતી. તો ગયા વર્ષની તુલનામાં જીતના ટકામાં કેટલો વધારો થયો? તો અહીં જોઈએ તો આ વર્ષે જીતેલી મેચ 6 મેચ છે બરાબર. ગયા વર્ષે જીતેલી મેચ 4 મેચ છે. તો ગયા વર્ષની તુલનામાં જીતમાં થયેલો વધારો કેટલો થાય? તો 6 ઓછા 4 એટલે 2 મેચનો વધારો થયો. તો જીતમાં થયેલા વધારાની ટકાવારી શોધવી આપણે તો શું કરું? તો થયેલો વધારો. પણ અહીં કઈ તુલના કીધી છે? ગયા વર્ષની તુલના. એટલે ગયા વર્ષ 4 છે તો આપણે છેદમાં 4 લખીશું બરાબર. અને ટકાવારી શોધવા ગુણ્યા 100 બરાબર. અહીંયા આપણને ખબર છે કે 25 4 100 થાય, 4 4 ઉડી જશે અને 25 દુ 50% થશે બરાબર. આગળ જોઈએ ઉદાહરણ 11 કે એક દેશમાં છેલ્લા 10 વર્ષમાં અભણ લોકોની સંખ્યા 150 લાખથી ઘટીને 100 લાખ થઈ ગઈ છે. તો કેટલા ટકા ઘટાડો થયો બરાબર? તો અભણ લોકોની સંખ્યા 150 લાખ બરાબર. આગળ જોઈએ કે અભણ લોકોમાં થયેલો ઘટાડો કેટલો? તો 100 લાખ. તો અભણમાં ઘટાડો કેટલો થાય? તો 150 લાખ ઓછા 100 લાખ બરાબર 50 લાખ થાય. તો અભણ લોકોની ઘટાડાની ટકાવારી જોઈએ આપણે તો કેટલા લાખ છે? તો 50 લાખ છેદમાં કેટલા? તો કુલ એટલે જે શરૂઆતમાં હતા એ 150 લાખ અને આપણે ગુણ્યા 100 કરીશું ટકાવારી શોધવા બરાબર. 0 0 દૂર કરીશું, 5 તાલી 15, 5 5 પણ દૂર કરીશું બરાબર. અને 100/3 થશે. તો 100/3 કરવા પડશે તમારે. કેટલો જવાબ આવે છે? તો એમાં જવાબ મળશે તમને 33.33% બરાબર. આગળ જોઈએ હવે આપણે વધારાના અથવા ઘટાડાની ટકાવારી શોધો. તો શર્ટની કિંમત ₹280થી ઘટીને 210 થઈ ગઈ છે. તો શર્ટની મૂળ કિંમત છે ₹280 બરાબર. ઘટીને થયેલી શર્ટની કિંમત 210 ગુણ છે બરાબર. એટલે ₹210 આવશે. અહીંયા ગુણ નહીં આવે, રૂપિયા આવશે. તો ₹210 થશે બરાબર. હવે કિંમતમાં ઘટાડો કેટલો થાય? તો ₹280 ને એમાંથી ₹210 આપણે બાદ કરીશું તો આપણને જવાબ મળશે ₹70 ઘટાડો થયો છે બરાબર. હવે શર્ટની કિંમતમાં ઘટાડાની ટકાવારી શોધવી હોય તો ₹70 ઘટાડો કેટલાય? તો ₹280. તો શું થશે? ટકાવારી શોધવા આપણે ગુણ્યા 100 કરીશું. 0 0 દૂર કરીશું, 7 4 28, 7 7 પર
દૂર કરીશું અને 25 4 100 4 4 પણ દૂર થશે ને જવાબ 25% મળશે આપણને. બીજો પ્રશ્નની વાત કરીએ આપણે કે કોઈ એક પરીક્ષામાં મળેલા ગુણ 20થી વધીને 30 થાય છે. બરાબર, અહીં વધારો જોવા મળે છે આપણને, વધારે થાય છે એટલે મળેલા ગુણ પહેલાં 20 હતા, વધારો થયેલા ગુણ કેટલા 30 ગુણ છે. બરાબર, તો ગુણમાં વધારો કેટલો થાય તો 30 ગુણ ઓછા 20 ગુણ બરાબર 10 ગુણ થાય. બરાબર, આગળ જોઈએ ગુણમાં થયેલા વધારાની ટકાવારી કેટલી, તો અહીં જોઈએ આપણે તો અહીંયા કેટલા ટકા વધ્યા હતા તો 10, કેટલા એ તો 20. બરાબર, પહેલાં 20 ગુણ હતા ને એમાંથી 10 વધી ગયા એટલે પહેલાં 20નું કરવાનું, ગુણ્યા ટકા શોધવા માટે શું કરવું પડશે 100, 20 × 5 100 થશે, 20 20 ઉડી જશે, 10 5 50 થાય એટલે 50% થશે. બરાબર, આગળ જોઈએ હવે આપણે કેટલા ટકા જવાબ આવશે 50%, કારણ કે 10 5 50 થશે એટલે. મારી મમ્મી કહે છે કે તેમના બાળપણમાં પેટ્રોલ ₹10 પ્રતિ લિટર હતું, આજે એનો ભાવ ₹70 પ્રતિ લિટર છે, તો કિંમતમાં કેટલા ટકા વધારો થયો, તો પેટ્રોલનો જૂનો ભાવ ₹10 હતો, નવો ભાવ કેટલો છે ₹70, તો વધારો કેટલો બધો થયો તો 70 - 10 કરીએ તો ₹60નો વધારો થયો. હવે પેટ્રોલના ભાવમાં વધારાની ટકાવારી શોધવી હોય તો આપણે કહેવાય કે 60નો વધારો કેટલા એ તો ₹10 ગુણ્યા 100 ટકાવારી શોધો. બરાબર, એટલે 0 0 ઉડી ગયું, 6 600%, એટલે કે 600%નો વધારો થયો. તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક અને જેની જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે, ગુડ બાય.